સાવલીમાં આયોજિત સમૂહલગ્ન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ। વડોદરાના સાવલીમાં આયોજિત સમૂહલગ્ન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ। સૌમેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહલગ્ન સમારોહમાં 890 નવયુગલોને મુખ્યમંત્રીના આશીર્વચન। સમૂહલગ્નથી સમાજમાં સંપ, એકતા અને ભાઈચારાની ભાવના વિકસે છે, સાથે સાથે રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને વેગ મળે છે। 7 ફેરા સમૂહલગ્ન યોજના થકી સામાજિક ઉત્થાનમાં રાજ્ય સરકાર ચાલક બળ બની છે। સમૂહલગ્નનું આયોજન એ સામાજિક સમરસતા અને એકતાનું દ્યોતક છે। જળ સંચય, સ્વચ્છતા અભિયાન અને એક પેડ માં કે નામ મુહિમમાં જોડાવા મુખ્યમંત્રીનું આહવાન। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જિલ્લાના સાવલી ખાતે સૌમેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહલગ્ન સમારોહમાં સહભાગી બન્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડનારા 890 નવયુગલોને તેમણે આશીર્વચન પાઠવ્યા હતા। મુખ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પણ સમૂહલગ્નને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે। તેમણે કહ્યું કે સમૂહલગ્નનું આયોજન એ સામાજિક સમરસતા અને એકતાનું દ્યોતક છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૌના સાથ સૌના વિકાસના સેવા મંત્રમાં સામાજિક એકતા એ આવશ્યક છે। જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભાવ વિના સમૂહલગ્નનું આયોજન કરવું એ બહુ જ કઠિન કાર્ય છે। તેમણે ઉમેર્યું કે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા તેમના પિતાની પુણ્ય સ્મૃતિમાં શરૂ કરવામાં આવેલા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય, સામાજિક વિકાસ ઉપરાંત કોરોના કાળમાં કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિ પ્રેરણાદાયક છે। રાજ્ય સરકાર દ્વારા વંચિત વર્ગો અને જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવાના ભાવ સાથે કામ કરવામાં આવે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા જળ સંચયના કેચ ધ રેન અને સ્વચ્છ ભારત અભિયાનના સૌ નાગરિકો પોતાની ભૂમિકા અદા કરે એવો આગ્રહ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહેડા, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શૈલેષભાઈ મહેતા, કેયુરભાઈ રોકડિયા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષયભાઈ પટેલ, મનુભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, અગ્રણી શ્રી સતીશભાઈ પટેલ, ડોક્ટર વિજયભાઈ શાહ, અગ્રણીઓ, પદાધિકારીઓ, ઇનામદાર પરિવારના સભ્યો સહિત સાજન માજન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેતનભાઈ, સાવલીના આંગણે આ આજે મોટો અવસર ઉજવાય છે, શું કહેશો? આ સાવલી પરમ પૂજ્ય સ્વામીજીનું ધામ છે। સાવલી ગામ એ સાવલીનું ખાલી ગામ નહીં પણ એક મોટું ધામ છે અને આમાં માત્ર ને માત્ર આ સમગ્ર પ્રસંગ જો કોઈ ના આશીર્વાદથી થતો હોય તો મારા સાવલીવાળા સ્વામીજી અને પૂજ્ય ગેબીનાથ દાદા અને જગદીશગીરી બાપજીની કૃપાથી થાય છે। મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે 2011થી અવિરત ચાલતા સમૂહલગ્ન મહોત્સવમાં આજે 10મા સમૂહલગ્ન મહોત્સવની અંદર 884 નવયુગલ દંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે ત્યારે એને આશીર્વાદ આપવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય અમારા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, મારા પરમ મિત્ર રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ, પૂર્વ પ્રમુખ જીતુભાઈ, અમારા દંડક શ્રી બાલુભાઈ, તેમજ મારા ધારાસભ્ય મિત્રો અને સંસદ સભ્ય મિત્રો તમામ અહીં આગળ ઉપસ્થિત થઈને આ પ્રસંગના દીપાયો છે તો એમનો આભાર પણ માનીશ। સમગ્ર મારા અત્યારે આટલા દિવસોથી જે રાત દિવસ મહેનત કરી રહેલા તમામ સ્વયંસેવકો, જે મારો પરિવાર છે, જે મારી તાકાત છે, હું એ લોકોનો પણ હૃદયથી આભાર માનીશ કે આ પ્રસંગને પાર પાડવા માટે એમને રાત દિવસ એક કર્યા છે। ખરેખર આ પ્રસંગ મારા માટે, મારા પરિવાર માટે અને મારા પંથક માટે એ ખૂબ આશીર્વાદરૂપ છે અને પરમ કૃપાળુ પરમાત્માને અને માતાજીને પ્રાર્થના કરીએ કે આવાને આવા પ્રસંગ, આવા સત્કાર્ય અમારા હાથે કરાવતા રહે એવું અમે સદગુરુને પ્રાર્થના કરીએ છીએ। 5 મુસ્લિમ પ્રભુતામાં પગલાં પાડે, શું આશીર્વાદ આમાં 5 મુસ્લિમ નવયુગલ દંપતીએ નિકાખવાની મૌલાના દ્વારા કરી છે, તેમજ આપણા હિન્દુ વિધિ પ્રમાણે 878 હિન્દુ નવયુગલ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આ એક ખૂબ મોટી એકતાનો મેસેજ જાય છે અને મારું સાવલી એ એકતાનું પ્રતીક બને છે કે ભાઈ સમગ્ર દેશની અંદર આવીને આવી એકતા જળવાય અને આવા નવા પ્રસંગો થાય એવું ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ। જય શ્રી રામ। Subscribe now and press the bell icon. Never miss an update.